કેમ છો વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। અને આ પહેલેના વિડિયો લેક્ચરની અંદર આપણે સતત વિદ્યુત ભારોનું વિતરણ જોયું હતું। જો એ વિડિયો તમારો જોવાનો બાકી હોય તો આ વિડિયો શરૂ કરતાં પહેલાં સતત વિદ્યુત ભારનું વિતરણનો વિડિયો જોઈ લો, જેની લિંક હું તમને અહીં આઈ બટનમાં આપી દઈશ। તો સૌથી પહેલે એ વિડિયો લેક્ચર જુઓ, કેમ કે એનો જ ઉપયોગ કરીને આજે આપણે આગળની તૈયારી કરવાના છીએ। આજે આપણે સતત વિદ્યુત ભારના વિતરણથી કોઈ એક બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાના છે। એટલે કે આપણે ત્રણ અલગ અલગ વિદ્યુત ભારનું વિતરણ જોઈ ગયા હતા। પહેલું હતું કે રેખીય વિદ્યુત ભારનું વિતરણ, બીજું હતું પૃષ્ઠ વિદ્યુત ભારનું વિતરણ અને ત્રીજું હતું કદ વિદ્યુત ભારનું વિતરણ। તો આ ત્રણેય માટે આજે આપણે આ ત્રણેય વિદ્યુત ભારના વિતરણથી દૂર આવેલા કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવીશું। બરાબર, તો ચલો હવે આપણે શરૂ કરીએ। તો આપણે સતત વિદ્યુત ભાર વિતરણના લીધે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે। તો પહેલાં આપણે જોવાના છે રેખા પરના વિદ્યુત ભારના સતત વિતરણને લીધે કોઈપણ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર। બરાબર, એના પછી આપણે જોવાના છે પૃષ્ઠ પરના વિદ્યુત ભારોના સતત વિતરણના લીધે કોઈપણ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર। બરાબર, અને ત્રીજું છે કદ પર સતત વિતરણ થયેલા વિતરણને લીધે કોઈપણ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર। તો આ ત્રણ થિયરી આપણે સાબિત કરવાની છે। તો શરૂઆત કરીએ આપણે પહેલે રેખા પરના વિદ્યુત ભારોના સતત વિતરણના લીધે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર। ચલો, તો રેખા પરના વિદ્યુત ભારોના સતત વિતરણને લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું હોય તો આપણે આ એક રેખાને વિચારવી પડે। આ તમને દેખાય છે, આ એક રેખા છે, બરાબર છે। તો આ રેખા પર જે વિદ્યુત ભારો હશે તે સતત રીતે વિતરિત થયેલા હોય છે। આપણને ખબર છે રેખા પર વિદ્યુત ભારો કઈ રીતે વિતરિત થયેલા હોય। જેમ કે આ એક રેખા છે, તો રેખા પર આ રીતે કઈ વિદ્યુત ભારો વિતરિત થયેલા હોય છે। બરાબર છે, તો આ વિદ્યુત રેખા પર રહેલા વિદ્યુત ભારોના કારણે આ રેખાથી દૂર આવેલા કોઈ બિંદુ પી પર આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે આ સંપૂર્ણ રેખા વડે। તો આપણે શું કરીશું કે આ રેખા પરના એક નાના ભાગને આપણે સ્વીકારી લઈશું કે ડેલ્ટા એલ જેટલો નાનો ભાગ છે। બરાબર છે, એ નાના ભાગને દ્વારા નાના ભાગ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર મેળવીશું। બરાબર, આ નાના ભાગ વડે આ બિંદુ પી પર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર મેળવીશું। એવા તો ઘણા બધા ડીએલ નાના ભાગ હશે। અને ત્યારબાદ આપણે શું કરીશું, બધાનો સરવાળો કરી નાખીશું। એટલે આખી રેખા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બિંદુ પી પર આપણને મળી જશે। ખ્યાલ આવે છે તમને? સૌથી પહેલાં આપણે નાના ડીએલ જેટલા ભાગ વડે બિંદુ પી પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવીશું અને ત્યારબાદ એનો સરવાળો એટલે સમેશન કરી નાખીશું અથવા એનું સંકલન કરી નાખીશું। તો આપણને શું મળી જશે? આખી રેખા પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર। તો આપણે સૌથી પહેલાં વિચારવાનું છે કે આ જે નાનો ખંડ આપણને બતાવવામાં આવેલો છે તે સમજો ડેલ્ટા એલ લખો અથવા તો એને ડીએલ લખો। તો આ ડીએલ જેટલા એક નાના ખંડના કારણે બિંદુ પી પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવાનું છે। હવે આપણને ખબર છે, બોલો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવે? E = KQ ના છેદમાં R² અને આપણે અહીંયા R એકમ સદિશ લખીએ। જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણને ખબર છે કે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે। હવે જરા ધ્યાનથી જો, આ સૂત્રની અંદર આપણને કોની જરૂર પડે છે? ક્યુની જરૂર પડે છે। કોની જરૂર પડે? ક્યુની। અને બીજી જરૂર પડે આરની। તો આપણે જો આ નાના ખંડને ડેલ્ટા એલ અથવા ડીએલ ધારી લઈએ તો આ ડીએલ આ શું થઈ જાય? એની લંબાઈ થઈ જાય। તો આટલા જે ભાગમાં વિદ્યુત ભાર કેટલો હોય? આટલા ભાગમાં વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત ભાર આપણે કોને વડે દર્શાવીએ? ક્યુ।
આટલા ભાગમાં જો વિદ્યુત ભાર તમારે શોધવો હોય તો કેવી રીતે મળશે બોલો? આટલા ભાગમાં વિદ્યુત ભાર શોધવો હોય તો આપણને ખબર છે સતત વિદ્યુત ભારમાં જે રેખીય વિદ્યુત ભારની ઘનતાને આપણે કોના વડે દર્શાવીએ? લેમ્બડા વડે. આના પહેલેની થિયરીમાં આપણે જોઈએ કે રેખીય વિદ્યુત ભારની ઘનતા હોય તો લેમ્બડા વડે. તો લેમ્બડા બરાબર આપણને ખબર છે Q/L થાય ને, Q/L. લેમ્બડા બરાબર Q/L. આપણે ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા એલ લખતા હતા આના પહેલીની થિયરીમાં. તો લેમ્બડા બરાબર Q/L. ખ્યાલ આવી ગયો? અને અહીંયા એલની જગ્યાએ આપણે શું લેવાના છે? DL. નાનો ખંડ વિચારેલો છે DL. તો લેમ્બડા બરાબર Q/DL. તો એના પરથી જો આપણે ક્યુને કરતાં બનાવી લઈએ તો ક્યુને કરતાં બનાવીએ તો આપણને મળી જાય લેમ્બડા ઇન્ટુ DL. અહીંયા લગીને ખ્યાલ આવ્યો? લેમ્બડા ઇન્ટુ DL. એટલે વિદ્યુત ભાર આપણને મળી ગયો. કેટલો મળી ગયો? લેમ્બડા ઇન્ટુ DL. હવે અહીંયા આપણે એ વિદ્યુત ભારની કિંમત અહીંયા મૂકી દઈશું. હવે આ R જે છે અહીંયા તમને દેખાય છે કે R સદિશ, એટલે આ ખંડથી આ વિદ્યુત ભારનું અંતર, R ડેશ આપેલું છે. તો આ Rની જગ્યાએ આપણે શું લખી દઈશું? R ડેશ. તો Rની જગ્યાએ આપણે શું લખીશું? R ડેશ. ખ્યાલ આવે છે? અને આ જે મોટું અંતર R આપેલું છે ને તે આખા રેખાખંડથી પીનું અંતર આપવામાં આવેલું છે. આખા રેખાખંડથી પીનું અંતર આપવામાં આવેલું છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? ચલો, એટલે આપણે આ સૂત્રની અંદર શું મૂકવાના છે? ક્યુની જગ્યાએ લેમ્બડા ઇન્ટુ DL. કેવી રીતે આવ્યું બોલો? રેખીય વિદ્યુત ભારની ઘનતા એટલે કે વિદ્યુત ભારના છેદમાં લંબાઈ, એટલે DL આપણે લંબાઈ લીધી તો છેદમાં DL અને ઉપર છે Q. તો આના પરથી DL આ બાજુ આવી જશે તો Q શું બની જશે? લેમ્બડા ઇન્ટુ DL. તો એ કિંમત બંને આપણે શું મૂકી દઈશું? આ સમીકરણની અંદર મૂકી દઈશું. તો આપણે આ સમીકરણની અંદર કિંમત મૂકી દઈએ. તો Kની જગ્યાએ તો K જ રહેવાનું છે. Qની જગ્યાએ શું આવી જશે બોલો? લેમ્બડા DL. બરાબર છે? લેમ્બડા ઇન્ટુ DL. છેદમાં આવી જશે R સ્ક્વેર. R સ્ક્વેરની જગ્યાએ આપણે શું લખીએ છીએ? R ડેશ સ્ક્વેર. અને એનો એકમ સદિશ આપણે લખીએ R ડેશ એકમ. તો આ જે આપણને વિદ્યુત ક્ષેત્ર મળે, આજે આપણને જે વિદ્યુત ક્ષેત્ર મળે DLના કારણે, તો આ તો એક નાના ખંડ DLના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર છે. પરંતુ આપણે તો આખી રેખાના કારણે જોઈએ તો આવા DL ઘણા બધા ભાગ પડે. તો આપણે શું કરીશું? એનો સદિશ સરવાળો, એટલે કે આ બધા વડે મળતું DL ખંડનું આપણે સમેશન. તો આને આપણે કેવી રીતે લખીશું? આ સૂત્રને આગળ આખી રેખા માટે જો આપણે લખવું હોય તો સદિશ E. આ સદિશ E કોના માટે લખું છું? આખી રેખા માટે. તો અહીંયા આપણે સમેશનની નિશાની વાપરીશું. સમેશન એટલે મોટા E જેવી જે નિશાની આવે એ. અને એના નીચે આપણે લખીશું DL જેટલા બી ખંડ છે એ બધાનો શું કરવાનો છે? સરવાળો, એટલે DL. અને પછી જે આ સૂત્ર છે આપણે જે મેળવેલું છે તે લખી દેવાનું K લેમ્બડા ઇન્ટુ DL લખો અથવા ડેલ્ટા L બંને ચાલશે. બરાબર? DL લખો. આપણે ખંડ DL લીધું તો DL લખો. તમે સ્મોલ DL લખો તો બી વાંધો નહીં. પછી એને આપણે R ડેશ આખાનો સ્ક્વેર અને અહીંયા આવશે R ડેશ કેપ. બરાબર છે? આ રીતે તમે લખી શકો, અથવા તેને તમે સંકલન સ્વરૂપે પણ લખી શકો. સંકલન સ્વરૂપે જો તમારે લખવું હોય તો સમેશનની નિશાની કાઢી નાખવાની. બરાબર? સમેશનની નિશાની કાઢી નાખવાની અને આપણે આવી રીતે આ પ્રકારે સંકલનની નિશાની બનાવવાની અને L લખવું પડે અહીંયા આપણે. અને બાકી બધી વસ્તુ સેમ જ આવી જશે. K લેમ્બડા, અહીંયા ડેલ્ટાની જગ્યાએ આપણે DL વાપરીશું. DL અને એના છેદમાં આવશે R ડેશનો સ્ક્વેર અને અહીંયા R ડેશ કેપ. તો આ જે વસ્તુ આપણને મળે છે તે આખા રેખાખંડ વડે બિંદુ P પર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળશે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો બધાને? ચલો, હવે આ થિયરી લખવાની કેવી રીતે તે જોઈ લઈએ. કે આપણે લખવાનું છે સૌથી પહેલાં કે ધારો કે કોઈ રેખાને DL જેટલી સૂક્ષ્મ લંબાઈના ખંડોમાં વિભાગ કરેલી છે. એટલે કે આ એક રેખા છે,
આ રેખાને આપણે ડીએલ જેટલા ખંડોમાં વિભાજિત કરેલા છે અને તેના પર કોઈ એક ખંડનો સ્થાન સદિશ આર છે. એટલે આ જે ખંડ છે એનો સ્થાન સદિશ ઉગમ બિંદુને અનુલક્ષીને આપણે શું લઈએ છીએ? આર છે. બરાબર છે. રેખા પર રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા છે. એટલે આ જે રેખા દેખાય છે તેના પર રેખીય વિદ્યુત ભાર ઘનતા કેટલી છે? લેમ્બડા. અને લેમ્બડા એટલે આપણને ખબર છે, એટલે લેમ્બડા એટલે ક્યુ બાય એલ. એલ એટલે લંબાઈ અને ક્યુ એટલે વિદ્યુત ભાર. તેથી ખંડ પરનો કુલ વિદ્યુત ભાર, જો અહીંયા આપણે ડેલ્ટા એલ લઈએ તો કુલ વિદ્યુત ભાર કેટલો થઈ જાય? ક્યુ ઇન્ટુ લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એલ. આ બી આપણે આગળ ચર્ચા કરી. બરાબર છે. વિદ્યુત ભાર લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એલ થશે. બરાબર. હવે શું લખવાનું છે? વિદ્યુત ભાર વિતરણની અંદર કે બહાર, વિદ્યુત ભાર વિતરણની અંદર કે બહાર કોઈ બિંદુ, આપણે વિદ્યુત ભાર બિંદુથી બહાર કોઈ બિંદુ પી લઈ લઈએ જેનું સ્થાન સદિશ આર છે. એટલે રેખાથી તેનું સ્થાન સદિશ શું છે? આર છે. આખી રેખાથી જો સ્થાન સદિશ લઈએ તો શું છે? આર છે. પછી શું કહે છે? ડેલ્ટા એલ ખંડથી બિંદુ પીનું અંતર. હવે આનાથી સ્પેશિયલી આ ડેલ્ટા એલ ખંડ જે આપણે વિચારેલો છે તેનાથી બિંદુ પીનું અંતર કેટલું છે? આર ડેશ છે. બરાબર છે. અને તેનો એકમ સદિશ આર ડેશ કેપ છે. હવે આપણને ખબર છે કે ક્યુ એટલે કે લેમ્બડા ડેલ્ટા એલ. તો લેમ્બડા ડેલ્ટા એલ વિદ્યુત ભારને લીધે આટલા ખંડની વિચાર કરીએ તો લેમ્બડા ડેલ્ટા એલ જેટલો વિદ્યુત ભાર થાય. ના લીધે બિંદુ પી પાસે કુલમના નિયમથી વિદ્યુત ક્ષેત્ર, આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જોઈએ, E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુના છેદમાં આર સ્ક્વેર. આ સૂત્ર પ્રમાણે અહીંયા આપણે કિંમત મૂકી કે, અને આ ક્યુની જગ્યાએ લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એલ મૂકી દીધા અને આ એનો એકમ સદિશ મૂકી દીધો. બરાબર. હવે આપણને ખબર છે કે સંપાતપણાના સિદ્ધાંત પરથી વિદ્યુત ભારના વિતરણને લીધે બિંદુ પી પાસે વિદ્યુત સંપાતપણાના સિદ્ધાંત આપણને ખબર છે. હવે આ એક ડીએલ છે તો અહીંયા બી ડીએલ હોય, અહીંયા બી ડીએલ હોય. એના કારણે આ બિંદુ પી પર, આના કારણે બિંદુ પી પર, અહીંયા બી ડીએલ હોય, આના કારણે બિંદુ પી પર, અહીંયા બી ડીએલ હોય, આના કારણે બિંદુ પી પર. તો આ બધાના કારણે બિંદુ પી પર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે આપણે શું લખી શકીએ? બધાનો કુલ સરવાળો. તો એને આપણે સમેશન સ્વરૂપે લખીએ E ડેલ્ટા એલ કે લેમ્બડા ડેલ્ટા એલ ના છેદમાં આર ડેશ, અને આ આવી રીતે આપણે લખીએ. અને આ સરવાળાને આપણે સંકલન સ્વરૂપે પણ લખી શકીએ. એટલે અહીંયા જો સંકલન સ્વરૂપે લખતા હોય તો ડેલ્ટા એલની જગ્યાએ સ્મોલ ડીએલ લખો. બરાબર. એટલો જ ફેરફાર છે, બીજો કોઈ ફેરફાર નથી. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. ઇન શોર્ટ જો મેં તમને કહું ને, આ થિયરીની અંદર શોર્ટમાં તમારે એટલું જ યાદ રાખવાનું છે કે લેમ્બડા બરાબર ક્યુ બાય ડેલ્ટા એલ. એટલે ક્યુની કિંમત મળી જશે તમને લેમ્બડા ઇન્ટુ ડીએલ. બરાબર છે. અને આ બીજી વસ્તુ યાદ રાખવાની છે, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં ક્યુની કિંમત મૂકી દેવાની છે અને આરની જગ્યાએ આર ડેશ મૂકી દેવાનું છે. બીજું કંઈ નથી કરવાનું. અને જો સંકલન સ્વરૂપે એને ખાલી લખવાનું હોય તો આગળ સંકલનની નિશાની અને સંકલન એલ સુધી લખવાનું છે. બરાબર છે. ખબર પડી? 3 મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે. એના પછી આપણે જોઈએ પૃષ્ઠ પરના વિદ્યુત ભાર સતત વિતરણના લીધે કોઈપણ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. આગળની પોઈન્ટની અંદર આપણે શું જોઈ ગયા? આગળના પોઈન્ટમાં આપણે જોઈ ગયા કોઈ રેખા હોય. હવે આની અંદર આપણે શું જોવાનું છે કે કોઈ પૃષ્ઠ હોય. તો અહીંયા આ એક તમને પૃષ્ઠ દેખાય છે. બરાબર. પૃષ્ઠમાં નાના નાના ભાગ પાડેલા છે. તો એક પૃષ્ઠમાંનો એક નાનો ભાગ આપણે વિચારવાનો છે કે આ પૃષ્ઠમાંનો જે નાનો ભાગ છે તે ડેલ્ટા એસ છે. આ ડેલ્ટા એસના કારણે બિંદુ પી પર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવાનું છે. તો આ જે કેપિટલ આર તમને દેખાય છે તે આખા સમતલથી બિંદુ પીનું અંતર છે. અને આ જે આર ડેશ દેખાય છે તમને તે આ જે પર્ટિક્યુલર ડેલ્ટા એસ આપણે વિચારેલો છે તેનાથી આ બિંદુ પીનું અંતર છે. અને આ જે તમને સ્મોલ આર દેખાય છે એ આ ડેલ્ટા એસથી એનું ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ છે. આટલી બધી જે વસ્તુઓ મેં બોલી એ બધું વસ્તુઓ તમારે થિયરીમાં લખવાની છે, બીજું કંઈ નથી. હવે આપણને ખબર છે જ્યારે પૃષ્ઠ હોય તો પૃષ્ઠ વિદ્યુત ભારની ઘનતા લેવી પડે. હવે આપણને ખબર છે, બોલો, પૃષ્ઠ વિદ્યુત ભારની ઘનતા એટલે શું થાય? પૃષ્ઠ વિદ્યુત ભારની ઘનતા એટલે આપણને ખબર છે, બોલો, પૃષ્ઠ વિદ્યુત ભારની ઘનતા એટલે આપણે લખી શકીએ વિદ્યુત ભારના છેદમાં તેનું ક્ષેત્રફળ. બરાબર. તો એનું ક્ષેત્રફળ આપણે જો અહીંયા ડેલ્ટા એસ હોય તો આ રીતે આપણે લખી શકીએ ડેલ્ટા એસ
ખ્યાલ આવે છે? ક્યુના છેદમાં ડેલ્ટા એસ. આના પહેલેની થિયરીમાં આપણે શું લખતા હતા? ક્યુના છેદમાં એલ. જો લંબાઈ હતું તો ક્યુના છેદમાં આપણે શું લખતા હતા? એલ. જો અહીંયા સપાટી છે તો અહીંયા શું લેવું પડે? ક્ષેત્રફળ. તો અહીંયા આપણે શું લખીશું? ક્યુના છેદમાં ડેલ્ટા એસ. તો અહીંયા ક્યુની કિંમત શું આવી જશે બોલો? ક્યુની કિંમત આવી જશે બોલો સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ, બરાબર. સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. આ એસ છે, બરાબર. આ જે વસ્તુ તમને દેખાય છે ને તે એસ છે. સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. અહીંયા ફરીથી લખી દઉં છું. ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ, બરાબર છે. હવે જે રીતે આપણે આગળ શોધ્યું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, એ જ રીતે બેઠું ને બેઠું લખી દેવાનું છે. વિદ્યુત ક્ષેત્ર બોલો. હવે વિદ્યુત ક્ષેત્ર શું થઈ જાય? કે ક્યુ ના છેદમાં બોલો આર સ્ક્વેર. અહીંયા એકમ સદિશ આવી જશે આર. હવે આની અંદર આપણે કિંમત મૂકી દેવાની છે. અહીંયા ક્યુની કિંમત શું મુકાઈ જશે બોલો? ક્યુની કિંમત અહીંયા મુકાઈ જશે કે તો એમને એમ જ રહેશે. ક્યુની જગ્યાએ આપણે સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. આગળના સમીકરણમાં આપણે શું લખતા હતા? લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એસ, ડેલ્ટા એલ લખતા હતા. અહીંયા તો સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. અને એના છેદમાં શું આવી જશે બોલો? અહીંયા આર ડેશ. તો અહીંયા તો આર ડેશનું આર ડેશ જ રહેશે, આર ડેશનો વર્ગ. અને અહીંયા એકમ સદિશ આવી જશે આર ડેશ કેપ, બરાબર. આ એક ખંડ માટે થઈ ગયું, બરાબર. હવે આનામાં તો ઘણા બધા ખંડ છે. તો આપણને ખબર છે ઘણા બધા ખંડ હોય તો એને આપણે કેવી રીતે લખી શકીએ? આ સમીકરણને આપણે સમેશન સ્વરૂપે લખી દેવું પડે. આ સમીકરણ જે આવ્યું તો અહીંયા ડેલ્ટા એસ લખી દઈશું, બરાબર. તો એ સમીકરણને આપણે આવી રીતે લખી શકીએ, બરાબર. તો અહીંયા ડેલ્ટા એસ લખી દઈશું. તો અહીંયા આવી જશે કે સિગ્મા ડેલ્ટા એસ, બરાબર. અહીંયા આવી જશે આર ડેશ કેપ. અને અહીંયા છેદમાં આવી જશે આર ડેશનો આખાનો સ્ક્વેર. તો આ આપણને શું મળી જશે? આખા પૃષ્ઠ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, બરાબર છે. હવે આપણે આને સંકલન સ્વરૂપે પણ લખી શકીએ. બોલો સંકલન સ્વરૂપે કેવી રીતે લખી શકીએ? સંકલનમાં અહીંયા આપણે શું લખી દેવાનું? એસ. પહેલાંમાં આપણે શું લખતા હતા? એલ. તો અહીંયા એસ લખવાનું. બાકી આ જે બેઠું જ આ બધો ભાગ બેઠો ને બેઠો લખી દેવાનો કે સિગ્મા ડેલ્ટા એસની જગ્યાએ આવી જશે ડીએસ, બરાબર છે. અને અહીંયા આવી જશે આર ડેશ કેપ. અને છેદમાં આવી જશે આર ડેશનો સ્ક્વેર, બરાબર. જેટલી વસ્તુ આપણે પહેલાંમાં કરીને એવી રીતે જ આમાં લખવાની છે. સૌથી પહેલો મુદ્દો તમારે યાદ રાખવાનો કે પૃષ્ઠ વિદ્યુતભારની ઘનતા. પૃષ્ઠ વિદ્યુતભારની ઘનતા અહીંયા તમને સિગ્મા બરાબર ક્યુ ઇન્ટુ ડેલ્ટા એસ લખી દેવાનું. તેના પરથી આપણે શું કરી લેવાનું? તેના પરથી આપણે વિદ્યુતભાર શોધી લેવાનું. પછી વિદ્યુત ક્ષેત્રમાં એની કિંમત મૂકી દેવાની, બરાબર. ક્યુની કિંમત અને આ સ્થાન સદિશ આર ડેશની કિંમત. પછી સિગ્મા લગાવવાનું. સિગ્મા લગાવીને પછી સંકલન બતાવી દેવાનું. આટલી વસ્તુ તમારે કરવાની છે. જો એ થિયરી તમારે આખી અહીંયા લખેલી જ છે કે ડેલ્ટા એસ જેટલા સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્રફળના પૃષ્ઠખંડમાં વિભાગેલો કલ્પો, તેના પરના કોઈ એક પૃષ્ઠખંડનું સ્થાન સદિશ આર છે, બરાબર છે. અહીંયાથી કોઈ એક પૃષ્ઠખંડ લઈ લીધું, તેનું સ્થાન સદિશ શું બતાવી દીધું? આપણે આર બતાવી દીધું. ખ્યાલ આવે છે? પૃષ્ઠ પર વિદ્યુતભારની ઘનતા સિગ્મા છે. આપણે ચર્ચા કરી પૃષ્ઠ પર વિદ્યુતભારની ઘનતા સિગ્મા છે. તેથી ડેલ્ટા એસ પૃષ્ઠ પરનો વિદ્યુતભાર શોધી લીધો સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ, બરાબર. હવે આપણે કહેવાનું કે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણની અંદર બે કે બહાર. હવે અંદર કે બહાર કોઈ બિંદુ આપણે પી લઈ લીધું અહીંયા, બરાબર. બહારનું બિંદુ પી લઈ લીધું. ત્યાંથી સ્થાન સદિશ બતાવી દીધો આર છે. અને તે પૃષ્ઠખંડ ડેલ્ટા એસથી પી તરફનો એકમ સદિશ છે. અહીંયાથી એકમ સદિશની વાત કરી દીધી આપણે. એના પછી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જે હતું એની અંદર આપણે ખબર છે કિંમત મૂકી દીધી. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કે ક્યુના છેદમાં આર સ્ક્વેર. આ સૂત્રની અંદર ક્યુની કિંમત મૂકી દીધી આપણે. તો ક્યુની કિંમત મૂકીએ તો આપણને આ સમીકરણ મળી જાય ડેલ્ટા ઈ વાળું. પછી એને આપણે સમેશન સ્વરૂપમાં દર્શાવી દીધું અને પછી એને સંકલન સ્વરૂપમાં દર્શાવી દીધું, બરાબર. ઇઝી છે. એક આગળની જે થિયરી તમે સમજ્યા ને
એના જેવી જ છે. ચલો હવે આપણે એનો ત્રીજો પાર્ટ સમજીએ કે ત્રીજી જે થિયરી છે, કદ પર સતત વિતરણ થયેલા વિદ્યુત ભારને લીધે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. આવી પેલા જેવું જ છે, ઇઝી છે, સમજો. હવે પેલાની અંદર આપણે સમતલ લેતા હતા, હવે આના અંદર આપણે કદ લઈશું, એટલે કે ત્રિપરિમાણમાં. તો એ શરૂઆત કેવી રીતે કરીશું થિયરીની, જરા ધ્યાનથી સમજજો, એટલે રિવિઝન બી થઈ જાય તમારી આગળની બે થિયરી. ઉગમ બિંદુ ઓને અનુલક્ષીને કોઈ કદ પર પથરાયેલા વિદ્યુત ભારમાં એક નાના કદનું સ્થાન સદિશ આર છે. બરાબર છે. હવે આ નાના કદથી કોઈ બિંદુ પી પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. તો આ કદથી બિંદુ પી સુધીનું સ્થાન સદિશ આર ડેશ છે. આટલી ચર્ચા કરી લીધી. હવે કદ વિદ્યુત ભાર ઘનતા, આપણને ખબર છે. કદ વિદ્યુત ભાર ઘનતા આપણે કોના વડે દર્શાવીએ? રો વડે દર્શાવીએ. કદ વિદ્યુત ભાર ઘનતાને આપણે રો વડે દર્શાવતા હતા. તો રો બરાબર શું આવતું હતું? ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા વી આવતું હતું. તો આના પરથી જો આપણે કરતા બનાવીએ ડેલ્ટા ક્યુ શોધવા માટે, તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે? બોલો. ડેલ્ટા વી ઇન્ટુ રો. આટલી વસ્તુ આવી જશે, ડેલ્ટા વી ઇન્ટુ રો. હવે એના પછી આપણે શું કરતા હતા? આટલી વસ્તુ શોધ્યા પછી આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મૂકતા હતા. વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ, બોલો શું આવે? કે ક્યુના છેદમાં આર સ્ક્વેર. અહીંયા આર એકમ સદિશ હતો. બરાબર છે. તો હવે આની અંદર આપણે જે કિંમત મૂકતા હતા, આની અંદર પાછી ક્યુની કિંમત મૂકી દેતા હતા. બરાબર. તે ક્યુ લખો અથવા ડેલ્ટા ક્યુ લખો, કંઈ વાંધો નહીં. અહીંયા તમે કે ક્યુ સૂત્રમાં આ ક્યુની કિંમત અહીંયાથી તમે મૂકી દો, એટલે તમને અહીંયાથી કિંમત મૂકી દો ક્યુની, તો અહીંયા તમારો જવાબ આવી જશે કે ક્યુની જગ્યાએ આવી જશે ડેલ્ટા વી ઇન્ટુ રો, અને અહીંયા છેદમાં આવી જશે આર સ્ક્વેર, અને એને અહીંયા આર એકમ સદિશ. અને અહીંયા જો સ્થાન સદિશ આર ડેશ બતાવેલો છે, તો અહીંયા આપણે આર ડેશ બતાવી દઈશું, અને અહીંયા બી આપણે શું બતાવી દઈશું? આર ડેશ. ખ્યાલ આવે છે? આર સ્ક્વેર. જેવી રીતે આપણે આગળમાં કરતા હતા એવી રીતે જ છે, સેમ ટુ સેમ. બરાબર. એના પછી આપણે શું કરવાનું? આ એક ખંડ વડે, આ એક વોલ્યુમ વડે, એટલે કે એક કદ વડે થતું. હવે આખો જે આ વિભાગ છે એના વડે જો આપણે શોધવું હોય વિદ્યુત ક્ષેત્ર બિંદુ પી પર, તો આપણે અહીંયા એને સમેશન સ્વરૂપમાં દર્શાવી દેવાનું. તો એને સમેશન સ્વરૂપમાં કેવી રીતે દર્શાવવાનું? અહીંયા આપણે સમેશનની નિશાની બતાવવાની, નીચે આપણે દર્શાવી દેવાનું ડેલ્ટા વી, અને બાકી બધી તો વસ્તુ સેમ જ આવશે, કે ડેલ્ટા વી, અને અહીંયા રો. બરાબર. જે વસ્તુ છે તે, અને અહીંયા એકમ સદિશ આર ડેશ, અને છેદમાં આવી જશે આર ડેશનો સ્ક્વેર. બરાબર. આટલી વસ્તુ એકદમ ક્લિયર. હવે એને આપણે સંકલન સ્વરૂપમાં બી દર્શાવી શકીએ. તો સંકલન સ્વરૂપમાં દર્શાવવા માટે બીજું કંઈ દાળ મારવાની નથી, સંકલનની નિશાની આપણે બતાવી દેવાની છે. તો અહીંયા સંકલનની નિશાની આપણે બતાવી દઈએ. સંકલનની નિશાની આપણે જે બતાવીએ, તો અહીંયા સંકલનની નિશાની બતાવીએ તો આપણે ઈ, તો અહીંયા સંકલનની નિશાની આપણે બતાવીએ તો સંકલન જરા અહીંયા આપણે બતાવી દઈએ વી, અને જે ઉપરનું પદ છે એને બેઠું લખી દેવાનું, કે ખાલી ડેલ્ટા હોય તો ત્યાં ડીવી કરી દેવાનું. બરાબર છે. અહીંયા રો આવી જશે, અને અહીંયા આર ડેશ આવી જશે, કે અને અહીંયા આર ડેશનો સ્ક્વેર આવી જશે. આ ડેશ છે, આ એનો સ્ક્વેર આવી જશે. બરાબર. આટલી વસ્તુઓ આવી રીતે જ આવશે. હવે આ થિયરી જેવી રીતે લખવાની છે તે પણ તમે જોઈ લો. બરાબર. આ તમે વાંચી લો. ધારો કે અવકાશમાં સતત વિદ્યુતભારના વિતરણથી વિદ્યુતભારની ઘનતા રો છે. વિદ્યુતભાર વિતરણને ડેલ્ટા વી માપનના નાના ખંડોમાં વિભાજિત કરી નાખવાનો છે. નાના ખંડોમાં આપણે ચર્ચા કરી તેમજ ઉગમ બિંદુઓને સાપેક્ષે આપણે ચર્ચા કરી કે એક નાનો ખંડ ડીવી છે, તો ઉગમ બિંદુઓની સાપેક્ષે નાનો ખંડ ડીવી વિચારી લેવાનો છે. એના પરથી આપણે ડીક્યુ શોધી લેવાનો છે. બરાબર છે. આ સૂત્ર પ્રમાણે આગળની થિયરીમાં આપણે જોઈ ગયા. બરાબર.
ચલો એના પછી આપણે આ બધી કિંમતો મૂકી દેવાની છે એટલે ડેલ્ટા ઈ મળી જશે. ક્યુની કિંમત અહીંયા મૂકી દીધી એટલે ડેલ્ટા ઈ મળી જાય. એના પછી આપણે એને સદિશ સ્વરૂપે દર્શાવી દીધું. એના પછી આપણે એને કોના સ્વરૂપે દર્શાવી દીધું? સંકલન સ્વરૂપે. બરાબર છે. આમ કુલમનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત આપણે વાપરેલો છે. આપણે કુલમનો નિયમથી વિદ્યુત ક્ષેત્ર મેળવવું અને સંપાતપણાનો સિદ્ધાંત એટલે બધાનો સરવાળા કરવા માટે અલગ અલગ અથવા સતત અથવા અંતઃ અલગ કોઈ પણ વિદ્યુત ભાર વિતરણ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવી શકીએ છીએ. ચલો જરા આપણે રિવાઇઝ કરી લઈએ શોર્ટમાં. આપણે આખા લેક્ચરની અંદર શું કર્યું? તો લેક્ચરની અંદર આપણે સૌથી પહેલાં એક રેખીય વિદ્યુત ભાર રેખીય રીતે વિદ્યુત ભાર જ્યારે પ્રસરણ પામેલા હોય તો તેનાથી બિંદુ પી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું. તો મેં તમને કીધું કે અહીંયા ડેલ્ટા એલ તમે વિચારી લો અને એ ડેલ્ટા એલથી તમે સ્થાન સદિશ આર ડેશ લઈ લો અને આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધી નાખો. પછી તેનું સમ્મેશન કરી નાખો એટલે કે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને એનો સરવાળો કરો. એટલે જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું તે કુલમનો નિયમ વાપરો અને જ્યારે આખી રેખા પર આપણે શોધવું હોય તો એને સંપાતપણાનો સિદ્ધાંત. તો આ બેનો સિદ્ધાંત વાપરીને આપણે રેખીય વિદ્યુતભારની ઘનતા મેળવી લીધી. બીજી જે થિયરી આપણે જોઈ એની અંદર આપણે કોઈ એક આ પ્રકારનું પૃષ્ઠ લીધું. બરાબર. આ પૃષ્ઠના અલગ અલગ આપણે ભાગ પાડ્યા. અલગ અલગ ભાગ પડ્યા. એમાંથી એક ભાગને આપણે ડેલ્ટા એસ કહી દીધું. બરાબર. એક ભાગને આપણે શું કહી દીધું? ડેલ્ટા એસ. અને ડેલ્ટા એસથી કોઈ બિંદુ પી પર દૂર વિદ્યુત ક્ષેત્ર મેળવી લીધું. પછી બધાના કારણે વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરી નાખ્યો. બરાબર છે. તો આના અંદર બી આપણે કુલમનો નિયમ એટલે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે કુલમનો નિયમ વાપરો અને આખી પૃષ્ઠ પર શોધવા માટે સંપાતપણાનો સિદ્ધાંત. અને ત્રીજાની અંદર આપણે કોઈ એક આ પ્રકારનું કદ લીધું અને એ કદની અંદર આપણે ડેલ્ટા વી જેટલું કદ લીધું. બરાબર. અને એ કદથી બિંદુ પી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવી લીધું અને પછી બાકી રહેલા કદનું આપણે સમ્મેશન કરી નાખ્યું એટલે આખી કદ પર આપણને વિદ્યુત ક્ષેત્ર મળી જાય. બોલો આ ઉપરવાળામાં આપણે સૂત્ર કેટલું સૂત્ર મેળવેલું? બોલો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવેલું E = સંકલન સ્વરૂપમાં લખું છું મેં. સંકલન એલ આવે. આ એલ છે, જરા જોઈ લેજો. બરાબર. આ એલ છે. હવે એની કિંમત કેટલી હતી? કે અને અહીંયા આપણે લખતા હતા ક્યુની જગ્યાએ આપણે શું લખતા હતા? લેમ્બડા. ક્યુની જગ્યાએ લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એલ અથવા તો ડેલ્ટા એલની જગ્યાએ આપણે અહીંયા ડીએલ લખતા છે સંકલન સ્વરૂપમાં. ડીએલ અને અહીંયા આપણે લખતા હતા આર કેપ અને અહીંયા છેદમાં આવી જતું હતું આર ડેશ આખાનો સ્ક્વેર અને અહીંયા બી આર ડેશ. ચલો અને અહીંયા આપણે બીજામાં શું મેળવેલું? બોલો બીજાનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બોલો. અહીંયા સંકલન તો સંકલન રહેતું હતું. એલની જગ્યાએ અહીંયા શું આવી જાય? એસ આવી જાય અને અહીંયા બાકી બધું સેમ રહે. કે અહીંયા આવી જાય સિગ્મા. શું આવે? અહીંયા સિગ્મા. અને અહીંયા ડીએલની જગ્યા શું આવી જાય? ડીએસ. એટલે તમને સરખાવીને બતાવું છું છેલ્લે. બરાબર. બાકી બધું સેમ ટુ સેમ જ રહે. આર ડેશ અને છેદમાં આર ડેશનો સ્ક્વેર. આટલી વસ્તુ ક્લિયર. અને છેલ્લા સૂત્રની અંદર જે છેલ્લું સૂત્ર છે આપણું તેની અંદર આપણે જોયું કે એની અંદર આપણે સદિશ એટલે કે વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે તે કેટલું મળે આપણને? અહીંયા સંકલન વી અને અહીંયા આવી જશે સેમ ટુ સેમ કે. સિગ્માની જગ્યાએ અહીંયા આવી જશે રો અને અહીંયા આવી જશે ડેલ્ટા વીની જગ્યાએ ડેલ્ટા એસ એટલે તમે ડેલ્ટા વી આવી જશે ડેલ્ટા એસની જગ્યાએ અને બાકી બધી વસ્તુઓ સેમ આર ડેશ કેપ એકમ સદિશ અને અહીંયા છેદમાં આવી જશે આર ડેશનો આખાનો સ્ક્વેર. તમને ખ્યાલ આવી ગયો હશે. તો આટલી થિયરી આપણે જોઈ. આનું સૂત્ર તમારે મેળવવું બહુ ઇઝી છે. સૂત્ર મેળવવા માટે પાછી તમને એક વખત ચર્ચા કરી દઉં કે સૂત્ર મેળવવા માટે સૌથી પહેલાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મૂકવાનું. એની અંદર વિદ્યુત ક્ષેત્રની અંદર ક્યુનું કિંમત મૂકી દેવાની. બરાબર. ક્યુની કિંમત મુકાઈ જાય પછી એને સંકલન સ્વરૂપે લખી દેવાનું. તો જો શોર્ટમાં તમારે બધી થિયરી યાદ રાખવી હોય શોર્ટમાં તો તમને શોર્ટમાં કહી દઉં કે થિયરી 3 થિયરી કઈ રીતે લખવાની છે. તો 3 થિયરી લખવા માટે સૌથી પહેલાં તમે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વિચારી લો. બરાબર. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્રની અંદર તમે યાદ રાખો કે ક્યુની આપણે કિંમત મૂકવાની છે. ત્રણેયની અંદર ક્યુની અલગ અલગ કિંમત મૂકાશે. બરાબર. ક્યુની કિંમત મૂકો
અને એના પછી એનું સંકલન કરી નાખો. આ 3 સ્ટેપ તમારે યાદ રાખવાના છે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, એની અંદર ક્યુની કિંમત એટલે ક્યુની અલગ અલગ કિંમત આવશે અને એના પછી એને સંકલન સ્વરૂપે દર્શાવી દો. એટલે ધેટ્સ ઇટ. આટલું જ કરવાનું છે તમારે, બરાબર. તો આ 3 થિયરી તમે તૈયાર કરજો અને જો નહીં ખબર પડે તો કોમેન્ટ બોક્સની અંદર પૂછજો, ફરીથી સમજાવીશ, ચિંતા કરવાની જરૂર નથી. હવે આના પછી આપણે ગોસનો નિયમ જોવાનો છે. એટલે ગોસનો નિયમ અને ગોસનો નિયમનો ઉપયોગો પૂરા થાય એટલે તમારી બધી થિયરી અહીંયા પૂરી થઈ જાય અને એના પછી આપણે એક જ દિવસમાં બધા દાખલાઓ જોઈ લઈશું. હવે 3 થી 4 થિયરી મેં એક જ દિવસમાં એક જ વિડીયો લેક્ચરમાં પૂરી કરવાની ટ્રાય કરીશ. એટલે એક વખતમાં જો તમને નહીં ખ્યાલ આવે તો 2 થી 3 વખત જો અને અહીંયા નીચે ચેનલને સબસ્ક્રાઈબ બટન હશે, સબસ્ક્રાઈબ કરી લો. એટલે સબસ્ક્રાઈબ કરો એટલે તમને એક ફાયદો થશે કે જ્યારે પણ વિડીયો મૂકવામાં આવે તરત જ તમને લિંક મળી જશે, એટલે કે વિડીયો મળી જશે. એ બેલ આઇકનની બટન હશે એને ક્લિક કરી નાખજો. એટલે જ્યારે તમને વિડીયો આવે ત્યારે તરત જ તમને એ બેલ આઇકન પર તમારા મોબાઈલની અંદર આવી જશે. એટલે ત્યારે તમે તરત જ જોઈ લો વિડીયો અને પછી જ્યારે બીજા દિવસે આપણે ગ્રુપમાં મૂકીએ ટાઈમ ટેબલના પ્રમાણે તો ત્યારે એક વખત જોઈ લો. એટલે 2 વખત તમારા વિડીયો જોવાઈ જશે, બરાબર છે. જો તમને વિડીયો પસંદ કરતો હોય તો તમે શેર પણ કરી શકો છો વિડીયો બીજાને, બરાબર. એટલે તમારા જેવા બીજા વિદ્યાર્થીઓ હોય અથવા બીજે કશેના બી વિદ્યાર્થીઓ તમે એને શેર કરી શકો છો. એટલે એને પણ ભણવામાં મદદ મળશે. અને જો તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, એમાં પૂછી શકો છો. એના જવાબ મેં તમને રિપ્લાય આપીશ તરત જ, બરાબર. થેન્ક યુ વેરી મચ. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ધન્યવાદ.